છોટાઉદેપુર ખાતે સરપંચ સંમેલન યોજાયું હતું, જેમાં ક્વાંટ, પાવી જેતપુર, છોટાઉદેપુર 3 તાલુકાના સરપંચોને વહીવટી તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જ્યારે ગામડાઓના વિકાસની વાત અને વિકાસના ગુણગાન ગાવા માટે ઊભા થયેલા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી જોલીમાં નાખીને લઈ જવાના વિડીયો બનાવવામાં આવે છે, તે ખોટું છે. ખેતરોમાં રહેતા હોય તેઓએ થોડુંક તો ચાલવું પડે ને જે વિડીયો બનાવે છે તે લોકો 108નો વિડીયો બનાવતા નથી. અમે કોઈ બોલતા નથી, એટલે બાકી તો દરેક જગ્યાએ રસ્તાઓ બની ગયા છે. પરંતુ છોટાઉદેપુરના ધારાસભ્ય નસવાડી તાલુકામાં તેમજ ક્વાંટ તાલુકામાં રહેતા આદિવાસીઓ અને સગર્ભા મહિલાઓને વિડીયો બનાવવાની હોડ લાગી હોવાનો આક્ષેપ કર્યો હતો. કારણ કે આ 2 તાલુકામાં છેલ્લા 20 દિવસમાં 3 મહિલાઓને જોલીમાં નાખીને લાવવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય આ મહિલાઓને રસ્તો બનાવી આપવાની જગ્યાએ વિડીયો બનાવવામાં આવે છે, તે ખોટું છે તેવું જાહેર મંચ ઉપરથી બોલ્યા હતા. જ્યારે આદિવાસી વિસ્તારમાં અનેક ગામડાના રસ્તાઓ બિસ્માર છે, તેની કાળજી લેતા નથી અને સગર્ભા મહિલાઓ દર્દથી કણસતી હોય છે અને જોલીમાં પ્રસૂતિનો દુખાવો પડતો હોય છે. ખુલ્લામાં પ્રસૂતિ થતી હોય ત્યારે ધારાસભ્યે વિડીયો બનાવવાની હોડ લગાવી હોવાનું મંચ ઉપરથી બોલતા સરપંચ સંમેલનમાં હાજર રહેલા સરપંચો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.